લાસ્ટ આપણે ઇન્સ્ટોલ કર્યું ને પણ હવે આવું કમ્પાઇલ્ડ વિથ પ્રોબ્લેમ્સ આવે છે. એ આવશે ને ફરી તમે લખ્યા પછી ઇન્સ્ટોલ કરશો તો આવું જ આવશે. તો ફાઇલ ડિલીટ કરું છું. .css કરનારો થઈ જશે. પહેલાં જોઈ લો છો. કાલે સ્લાઇડર બનાવ્યું હતું. કોમ્પોનન્ટની અંદર, પેજીસની અંદર, હોમની અંદર. ઓકે, હવે સ્લાઇડરમાં મારે પહેલાં હોમની અંદર જે કાર્ડવાળો પોર્શન છે એને પહેલાં કમેન્ટ કરી દઉં છું. સ્લાઇડરમાં જઈશ. સ્લાઇડરમાં જે એરો દેખાય છે ને તમને, એરો ડિઝાઇન કરવાનું તો કેવી રીતના કરશો ભાઈ? હાવર બનાવીને બોક્સ પછી કર્વ આપી દઈએ. એરો આપણે નથી નાખ્યા. બોક્સ બનાવી દઈએ અને કર્વ આપી દઈએ, આને ઉપર આપી દઈએ. અને એરો આપણે નથી નાખ્યા, npm ઇન્સ્ટોલ કર્યું છે, એમાંથી એરો આવે છે. તો એમનું એરો કઈ રીતના ડિઝાઇન કરીશું? આ દેખાય છે તમને? આમાં ઇન્ફાઇનાઇટ મોડ શું આપ્યું છે? ફોલ્સ આપ્યું છે. એટલે શું થશે? આ એરો જ્યારે ક્લિક કરીશ ને તો પાછલું ઇમેજ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમને ઓપન નહીં દેખાય. દેખાયું? તો એરો ડિઝાઇન કરવા માટે મેં તમને કીધું હતું જેટલા બી આપણે ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ કરીએ છીએ ને npm, એ બધા નોડ મોડ્યુલ્સમાં આવી જાય છે. કીધું હતું. નોડ મોડ્યુલ્સ તમે ઓપન કરશો ને પછી તમે સર્ચ કરો કંટ્રોલ F કરીને. આપણે શું ઇન્સ્ટોલ કરેલું કાલે? રિએક્ટ મલ્ટી કેઝર. ઓકે, આને ઓપન કરો. અહીં તમને જો ઉપર સ્ટાઇલ કરીને લખ્યું હશે કે આની અંદર એક સ્ટાઇલવાળું બી ઇમ્પોર્ટ થયેલું છે. દેખાયું? હવે આમાં લાઇબ્રેરીમાં છે, રિએક્ટ મલ્ટી કેઝરમાં લાઇબ્રેરીમાં styles.css છે. ઠીક છે, તો આપણે આમાં આવી ગયા. આમાં શેમાં જવાનું? લાઇબ્રેરીમાં જઈને શેમાં જવાનું? styles.css. એટલે આવ્યું. દેખાયું? આમાં તમને ટોટલ બધી સ્ટાઇલો મળી જશે જે એને યુઝ કરી જેને બનાવ્યું છે. હવે આમાં મોડિફાઈ નથી કરવાનું. સપોઝ તમને આ હાવરવાળો જોઈએ છે ને, કે હું આને હાવર કરું છું તો કંઈક ચેન્જીસ થવું જોઈએ. અત્યારે જે મેં કરેલું છે એને પહેલાં હટાવી દઉં છું. સ્લાઇડર પ્રિવ્યુ. આ મારું સ્લાઇડર વાળું હતું, એના CSS વાળું. નોર્મલ જે અત્યારે જોઈ લો આપણું કંઈક આવું આવતું હતું. આ બધા નીકાળ દઉં. પહેલાં આવો આવતું કાલે. ઓકે, હવે આને સ્લાઇડ કરવું હોય, ચેન્જીસ કરવા હોય તો શું કરવું પડે? આ જે styles.css છે ને, સ્લાઇડરનું npm વાળું. ઓકે, એમાંથી તમને જોઈ લેવાનું એરો વાળું કયું છે. તો આ બેઝિકલી એરો વાળું છે જેમાં જો બોર્ડર રેડિયસ બી આવ્યું હશે, પેલું સર્કલ વાળું હતું ને. તો આમાં શું કરવાનું? આને કોપી કરો. આ હાવર વાળું છે, હાવર કરું તો શું થઈ જવું છે? ઓકે, તો આ જોઈએ છે તો આને બી કોપી કરો. આમાં ચેન્જીસ નહીં કરવાનો. આને જે શું કરો? કોપી. પછી slider.jsx ની અંદર આ જે કેરાઝલ છે ને એને તમે એક ડીવમાં રેપ કરો. આ વેલ્યુ સ્લાઇડર મીન.
અથવા શું કરશો, આમાં એક ક્લાસ નેમ કરીને તમે બતાવ્યું હતું, અહીં જે ક્લાસ નેમ હતું ને મેં નીકાળી દીધું છે. એ ક્લાસ નેમમાં શું લખી દેવાનું, આ રહ્યું. એ ક્લાસ નેમમાં ક્લાસ નેમ લખી દો. પછી એક્સટર્નલ CSSમાં જઈને એક્સટર્નલ CSS એટલે આનું અહીં મેં લખ્યું છે સ્લાઇડર મેઇન કરીને. એક મેઇન લીધું છે ને, એની અંદર બધું ચેન્જીસ થાય છે. જે બી કોપી કર્યું આની અંદર લખવાનું, ખબર પડી? એના પછી આપણે જે બી ચેન્જ કરવું હોય ને આની અંદર કરી શકીએ છીએ. સપોઝ બેકગ્રાઉન્ડ કલર તમે વ્હાઇટ જોઈએ છે તો વ્હાઇટ રાખો, ઠીક છે. બોર્ડર રેડિયસ નથી જોતું તો હટાવી દો. વિથ વધારવી છે તો વિથ આટલી રાખો, અને હાઈટ મેં વધારી દઉં છું. હાઈટ મેં કરી 243 પિક્સલ, ઠીક છે. અને જ્યારે હાવર કરું ત્યારે બેકગ્રાઉન્ડ કલર તો થઈ ગયો છે રેડ. ઓકે, તો જો આ થઈ ગયું, વિથ વધી ગઈ. અને હાવર કરું તો શું થઈ ગયું છે, બેકગ્રાઉન્ડ કલર રેડ થઈ ગયું. તો જે ટાઈપનું તમને એરો જોઈએ છે યા કંઈ બીજું બી જોઈએ છે, પેલું ડોટ વાળું બી આની અંદર છે. સ્ટાઇલ્સની અંદર ડોટ વાળું બી અવેલેબલ છે. એરો લેફ્ટ રાઈટ આ ડોટ લિસ્ટ દેખાય છે. આને બી તમે ચેન્જ કરવું હોય તો કરી શકો છો, ઠીક છે. તો આ જે ડોટ વાળા દેખાય છે ને એ બી તમારે ચેન્જ થઈ જશે, જે બી સ્ટાઇલ આપવું. ઓકે, તો આને તમે જે હિસાબે સ્ટાઇલ આપવું છે એ હિસાબે સ્ટાઇલ આપી શકો છો. ક્લિયર છે? અને આમાં તમે આવું કંઈક બી બનાવી શકો છો. આ દેખાય છે સ્લાઇડર? જો પેલું અત્યારે ઓફ છે, કયું પેલું ઇન્ફાઇનાઇટ મોડ ફોલ્સ છે. આ જ્યારે એક હું બટન દબાવીશ ને ત્યારે પેલું ઓન થશે. હવે આની પાછળ કોઈ ઇમેજ નથી એટલે શું થઈ ગયું, ઓફ થઈ ગયું. દેખાયું? અને આમાં પેલું એરો ડિઝાઇન થઈ ગયું છે, ડોટ વાળું નીકાળી દીધું છે અને ઓટો પ્લે મોડ ઓફ છે. ખબર પડી? તમને જેવું ડિઝાઇન જોઈએ છે એવું ડિઝાઇન કરી શકો છો. આ રીતે કેટેગરી તમારી જે ડિઝાઇન કરશો ને કેટેગરી બી શો કરી શકો છો, ઠીક છે. આજુબાજુ ખાલી પેડિંગ આપવાનું યાદ રાખવાનું, ઠીક છે. આના પછી આપણે હવે અહીં અત્યારે આટલી કેટેગરી છે. સપોઝ બહુ બધી હોય તો આ બધા ઇમેજ મારે મૂકવા પડે ને સ્લાઇડરની અંદર. સમજો 100 કેટેગરીઝ છે તો બહુ બધા ઇમેજ મૂકવા પડે. એટલે મારે શું કરવું પડે, આજે મેં ટેગ લખ્યો ને સ્લાઇડરની અંદર, ઇમેજ વાળો, આ 100 ટાઈમ્સ મારે મૂકવું પડે ને, 100 ટાઈમ્સ મારે મૂકવું પડે. બીજી રીતે કહું તો એમેઝોનમાં જે તમારું પ્રોડક્ટ છે તમે કેટેગરી સર્ચ મારી ટી-શર્ટ કરીને તમને કેટલી બધી ટી-શર્ટ દેખાય ને. તો આ એક ટી-શર્ટ માટે એક અલગ બનાવ્યો છે બોક્સ, આ ટી-શર્ટ માટે એક અલગ બનાવ્યો છે, આ ટી-શર્ટ માટે અલગ બનાવ્યો છે. તો એવા કેટલા બધા બોક્સીસ બનશે, ખબર છે શું કરું? તો આટલા બધા બોક્સીસ તમે મૂકશો તો તમારો કોડ આખો ભરાઈ જશે ને તમને કન્ફ્યુઝન થશે કયા બોક્સને હવે એડિટ કરવું. ક્લિયર છે? તો આમાં શું થાય છે, એપીઆઈ કોલિંગ થાય છે. એપીઆઈ કોલિંગ એટલે તમારા ડેટા ફેચ થશે, એટલે તમને આવી એપીઆઈ લિંક મળશે. એ બેકએન્ડ થ્રુ બને છે તમારી એપીઆઈ લિંક આવી. આ લિંકને એપીઆઈ લિંક કહેવાય. કાલે સમજાયું? આ લિંકને એપીઆઈ લિંક કહેવાય. જેવું તમારું આઈડી છે પણ
અહીં તમારું ઇમેજ આપ્યું હશે જે તમારું ફેચ થશે, ઇમેજની લિંક હશે. તો જેટલા બી તમારા પર ડેટા હશે ને 1 2 3 4 એવા ડેટા તમારા ફેચ થઈને તમને અહીં કાર્ડ શો થઈ જશે. ખબર પડી? હવે જે આ એપીઆઈ લિંક બને છે ને એ બેકએન્ડ થ્રુ બને છે. ઓકે, હા, એવું નથી કે તમે પેરેગ્રાફ જેવું દેખાય છે ને કે HTMLનો પેરેગ્રાફ લખી દો એટલે બની ગયું. એને જેસન થ્રુ બેકએન્ડ થ્રુ બનાવવામાં આવે છે. ઓકે, તો હવે આને ફેચ કરવા માટે આપણે એક npm ઇન્સ્ટોલ કરવો પડશે એક્સેસ કરીને. હેડર થઈ ગયું, સ્લાઇડર થઈ ગયું, API કોલિંગ. ઓકે, એક એક્સેસ કરીને આપણે npm ઇન્સ્ટોલ કરીશું, npm i access. ઓકે, ઇન્સ્ટોલ કર્યા પછી આપણે શું કરવાનું છે? સપોઝ આપણે આ લિંક, આ મારી API લિંક છે એક, એટલે આ વહી લિંક, આ લિંકના ડેટાને હું ફેચ કરવા માંગુ છું. ઓકે, અહીં જે ડેટા છે ને, સપોઝ આ ડિટેલ લઈને મારે કંઈક બનાવવું છે, કંઈક કાર્ડ જેવું બનાવવું છે જેમાં કાર્ડમાં આ ડિટેલ હોય. એવા મારા સપોઝ કંઈ કેટલા ડેટા છે પહેલાં જોઈ લઈએ. 100 ડેટા છે એટલે 100 કાર્ડ બનશે. પણ કોડ હું એક જ વાર લખીશ. જો કે તો એ કાર્ડ નામનું પહેલાંથી બનાવેલું હતું, આને શું કરી દઉં છું? ડિલીટ કરી દઉં છું. ઠીક છે, RAFC કાર્ડ, અને આ કાર્ડને મેં શેમાં ઇમ્પોર્ટ કરીશ? હોમની અંદર. હોમની અંદર સ્લાઇડરની નીચે લઈ લઈએ. અત્યારે કાર્ડ એટલે તમારે કેટેગરી વાળું બનાવવાનું છે. કે સ્લાઇડર તરીકે બી બનાવી શકો છો કેટેગરી, અને કાર્ડ અલગથી લઈને બનાવી શકો છો. આ રીતે સ્લાઇડર ટાઈપ બી બનાવી શકો છો. તમને બતાવ્યું હતું ને મારે. સ્લાઇડરમાં બી API કોલિંગ કરી શકો છો. અને આવા કાર્ડ ખાલી ડિઝાઇન કરવા ને ઓનલી કાર્ડ, તો બી ડિઝાઇન કરી શકો છો અનલિમિટેડ. ઓકે, તો આપણું ઇન્સ્ટોલ થયા પછી એક્સેસ ઇન્સ્ટોલ થઈ ગયું છે. ઇન્સ્ટોલ થયું કે નહીં એ કેવી રીતના ચેક કરવાનું? package.jsonમાં જવાનું. અહીં તમને જે બી ઇન્સ્ટોલ કરશો ને એ બધું તમને જોવા મળશે. તો આપણે અત્યારે ઇન્સ્ટોલ કરેલું એક્સેસ વર્ઝન આવી ગયું. હવે આપણે ડેટા ફેચ કરવા માટે અહીં હોમને હટાવી દઈએ. હવે આપણે વર્ક કરવાનું છે કાર્ડની અંદર. ઓકે, કાર્ડની અંદર મારે એક પેરેગ્રાફ લેવાનો છે. એ પેરેગ્રાફની અંદર શું આવવું જોઈએ? આ જે ડેટા છે ને એમાંથી ખાલી આ ટાઇટલ આવવું જોઈએ. ઓકે, આ ટાઇટલ પેરેગ્રાફની અંદર આવવું જોઈએ. પણ કેવી રીતે? આ પેરેગ્રાફ રિપીટ થવો જોઈએ, એટલે બધા ટાઇટલ એકસાથે આવી જવું જોઈએ. સપોઝ હું એક ટાઇટલ લઉં પછી બીજી વાર પેરેગ્રાફ લખવું તો બહુ મોટું થઈ જશે. 100 ડેટા છે એટલે. તો એ ફેચ કરવા માટે પહેલાં આપણે શું લેવું પડે? યુઝ સ્ટેટ કોન્સ્ટ, એનું રાખી દઉં છું ડેટા, કંઈ બી લઈ શકો છો, અને સેટ ડેટા. એન્ડ યુઝ સ્ટેટમાં પહેલાં આપણે રાખીશું ઇનિશિયલ વેલ્યુ. ઇનિશિયલમાં અત્યારે આપણા પાસે શું છે? કંઈ નથી ઇનિશિયલમાં. આની અંદર જે ડેટા છે ને આ બધા અત્યારે આપણા પાસે એમ્પ્ટી છે. શું છે? એમ્પ્ટી. અત્યારે મેં ફેચ નથી કર્યા એટલે શું મૂકી દઈશ? એમ્પ્ટી. જ્યારે ફેચ કરીશ ને તો આની અંદર શું આવશે? આ બધા ડેટા આવી જશે. આ દેખાય છે? અહીંથી બધા ડેટા ફિલ થઈ જશે ફેચ કરીશ ત્યારે. હવે ફેચ ક્યારે થશે? ફેચ બેઝિકલી યુઝ ઇફેક્ટ આપણે કરીશું. યુઝ ઇફેક્ટ. ઓકે,
યુઝ ઇફેક્ટ કોમ્પોનન્ટ ડિટમાઉન્ટ બી કહેવાય એને, જે ફેચ એપીઆઈ ફેચ કરવા માટે યુઝ થાય છે. તો યુઝ ઇફેક્ટ બે વસ્તુમાં યુઝ થાય છે, એક વન ટાઈમ રીલોડ માટે અને એપીઆઈ ફેચ માટે. ઓકે, આનામાં એરો એક ફંક્શન આવશે અને કર્લી બ્રેકેટમાં જે આપણે એક્ઝાયસ ઇન્સ્ટોલ કર્યું ને એ એક્ઝાયસ આપણને એક ફંક્શન આપે છે જેનું નામ છે ગેટ. શું? ગેટ એક ફંક્શન છે. એ ફંક્શનમાં શું લખવાનું, જે બી લિંકને આપણે ફેચ કરવું છે એ લિંક આવશે ગેટની અંદર. ગેટ અને પોસ્ટ બે મેથડ આવે છે, તમને યાદ છે? ગેટ ને પોસ્ટ ખબર છે કોઈને? બેકએન્ડ આવશે ત્યારે ખબર છે. તો એક ગેટ કરીને મેથડ યુઝ કરી જેમાં એપીઆઈ લિંક નાખી દીધી, જે એપીઆઈ લિંકના ડેટા ફેચ કરવા છે. ઓકે, એના પછી આ એપીઆઈ લિંક ફેચ થયા પછી મારે શું કરવું છે? તો આ જ એક્ઝાયસ મને એક બીજી મેથડ આપે છે ડોટ ધેન. ઓકે, ડોટ ધેનથી શું થશે, જે બી મને ડેટા મળ્યા છે ને એને મેં એક વેરિયેબલમાં લઈ લઉં છું. સપોઝ એનું નામ રિસ્પોન્સ આપું છું, જે બી મને મળ્યા છે કંઈ બી લખી શકો છો રિસ્પોન્સની સિવાય. ઓકે, અને આમાં કન્સોલમાં હું ચેક કરું છું કયા ડેટા મને મળે રિસ્પોન્સમાં. કન્સોલ ડોટ લોગ, કન્સોલ ખબર છે ને જાવાસ્ક્રિપ્ટમાં? નથી. કન્સોલ ડોટ લોગ, કન્સોલની મદદથી આપણે ઇન્સ્પેક્ટ કરીને જોઈ શકીએ છીએ કે કન્સોલમાં શું છે. કાર્ડ ઇઝ નોટ ડિફાઇન્ડ. કાર્ડ કઈ ડિફાઇન કર્યું છે? હોમની અંદર ડિફાઇન છે. ઓકે, કન્સોલ નહીં ખબર તમને? જાવાસ્ક્રિપ્ટમાં આવેલું ને. કન્સોલની મદદથી આપણા અત્યારે અહીં કંઈ લખ્યું નથી. ઓકે, કન્સોલ ખાલી ચેક કરવા માટે વપરાય છે. તમે લખતા પહેલાં, આઉટપુટ આપતા પહેલાં કંઈ ચેક કરવું હોય ને કે બરાબર કામ કરે છે કે નહીં, તે ચેક કંઈ થશે, કન્સોલમાં થશે. તમે ઇન્સ્પેક્ટ કરીને ચેક કરી શકો છો. અત્યારે આઉટપુટમાં નહીં દેખાય અને કન્સોલ નામનો ઓપ્શન છે ને આમાં તમને દેખાશે. જે બી તમારો ડેટા ફેચ થશે ને, અત્યારે જેવું હું રીલોડ કરીશ ને તમારો ડેટા ફેચ થઈ જશે. થઈ ગયું? અહીં શું મળ્યું જુઓ, આ જે ડેટા હતા ને તમારા કન્સોલમાં જસ્ટ ચેક કર્યું છે મળે છે કે નહીં. પછી એને મેં અપડેટ કરીશ પહેલાં એરેમાં. ઓકે, એટલે કન્સોલ ચેક કરવા માટે વપરાય છે ખાલી. એ ડેટા સિવાયના ઘણી બધી ડિટેલ મળી છે. જ્યારે આપણે એક એપીઆઈ ફેચ કરીએ છીએ ને, ડેટા સિવાયના ઘણા બધા ડેટા મળે છે. કન્ફિગ છે, એ તમે બેકએન્ડ જ્યારે બનશો ને ત્યારે ખબર પડશે. તો બેકએન્ડમાંથી આ બધા રિસ્પોન્સ તમને બહાર આવે છે. એ ડેટા તો મળ્યું, હેડર બી મળ્યું, રિક્વેસ્ટ બી મળી, સ્ટેટસ બી મળ્યું, આ બધું બી મળ્યું. પણ અત્યારે આપણે શું કામનું છે, ખાલી ડેટા જ જોઈએ છે, કેમ કે ડેટા જ ફેચ કરે છે આપણે. તો એ ડેટા હું શું કરીશ, અહીં હવે ખાલી કન્સોલ ડોટ ડેટા લખું છું. શું લખું છું? રિસ્પોન્સમાં સેવ થઈ ગયું ને બધું, તો રિસ્પોન્સ ડોટ ડેટા જોઈએ છે. ઓકે, જે મેં લિંક ફેચ કરીને એને એક રિસ્પોન્સમાં સેવ કરી, જેવી મને આઉટપુટ આવ્યું રિસ્પોન્સમાં સેવ થઈ ગયું. કન્સોલમાં ખાલી શું દેખાડું છું, રિસ્પોન્સમાંથી ખાલી ડેટા. એટલે અત્યારે જે બીજું દેખાતું હતું ને હવે નીકળી જશે. હવે શું આવશે, ખાલી રીલોડ કરું, શું આવી ગયું, ઓનલી ડેટા આવી ગયું. કે મારે આ જ અપડેટ કરવાનું છે, બીજી કઈ વસ્તુ કરવાની નથી. હવે જે કન્સોલમાં મેં નાખ્યું છે ને, હવે હું નાખું છું. હવે આ સ્ટેટમાં આપણે અપડેટ કેવી રીતના કરી શકાય છે, આની મદદથી, સેટ ડેટાની મદદથી અપડેટ કરી શકાય છે. આ જે છે ઇનિશિયલ વેલ્યુ છે, આની મદદથી કંઈ અપડેટ કરવું તો અપડેટ કરી શકાય છે. તો આની મદદથી આપણે અપડેટ કરીશું આમાં. તો કન્સોલ ડોટ લોગ લખ્યું છે. હવે શું લખી દઉં છું, સેટ ડેટા.
ઓકે, એટલે સેટ ડેટાની મદદથી અપડેટ થઈ જશે રિસ્પોન્સ ડોટ ડેટા, એટલે આ વેલ્યુ અહીં આવી જશે. એટલે તમારું જે ઓલ ડેટા છે ને આ વેલ્યુ, આ બધું ડેટા છે એની અંદર જતું રહેશે સેટમાં, એટલે અહીં, અને ઇનિશિયલમાં એને મળી જશે ડેટાની. ખબર પડી? કાલે જોયું ને. એટલે આ જે ડેટા છે ને બધા આ ફિલ થઈ ગયા મારા ડેટાની. ઠીક છે, એટલે ડેટાની અંદર અત્યારે બધા ડેટા આવી ચૂક્યા છે. એટલે મારું API ફેચ વાળું પતી ગયું. હવે આની અંદર મારે ડેટામાંથી શું દેખાડવાનું? ડેટાની અંદર ઘણા બધા ડેટા આવ્યા છે. યુઝર આઈડી આવ્યું છે, આઈડી આવ્યું છે, ટાઇટલ આવ્યું છે, ઓકે, બોડી આવ્યું છે. મારે ખાલી ટાઇટલ જોઈએ. શું જોઈએ? ટાઇટલ. તો ખાલી ટાઇટલ જોઈએ છે તમને. હવે મારું કર્લી બ્રેકેટમાં જે બી તમને રિટર્ન કરવાનું છે ને બીજી વાર, એ કર્લી બ્રેકેટમાં લખવાનું. એમાંથી મારે ડેટા શેમાંથી આવે છે? ડેટામાંથી. આ જે ડેટા છે ને એમાંથી બધા ડેટા આવે છે, અને બધા ડેટા નથી જોતા, એનું મેપિંગ કરીશું. મેપ કરીને ફંક્શન આવે છે. આ મેપની અંદર એરો ફંક્શન આવશે, અને આ અહીં એક પેરામીટર પાસ કરીશું, જે શું કરશે? કોઈ બી પેરામીટર તમે લઈ શકો છો. હું આઇટમ લઉં છું, તમે કંઈ બી નામ આપી શકો છો. આ આઇટમ શું કરશે? તમારા જે ડેટા ફેચથી આવે છે ને, આઈડી, એ પેલું ટાઇટલ, બોડી, એ બધું હોલ્ડ કરીને રાખશે અત્યારે. તો આની અંદર બધું હોલ્ડ રહેશે, અને પછી આપણે કર્લી બ્રેકેટ કરીને રિટર્ન લખીશું. ને આની અંદર તમારે જો આ પેરેગ્રાફ હતું ને, આને અહીં લખીશું. ખબર પડી? ક્લિયર? એટલે મારી જે વસ્તુ છે ને, જે વારંવાર રિપીટ નથી થવાની, એને હું આની બહાર લખીશ, મેપિંગની બહાર. જે વારંવાર રિપીટ થવાની છે, કોના થ્રુ? આ ડેટા થ્રુ. એની હું મેપિંગની અંદર લખીશ. એટલે ફરીવાર મારે રિટર્ન કરવું પડશે. જે રિપીટ થવાનું છે એ, જે રિપીટ નથી થવાનું એ મેપિંગની બહાર. સપોઝ અહીં હું H1 લઉં છું ને, તો H1 મારે રિપીટ નથી કરવું. અહીં મેં કંઈક હેડિંગ આપ્યું, એ શું આવશે? મેપિંગની બહાર. અને જે રિપીટ થવાનું છે આની અંદર શું નાખી દઈશ? હવે આઇટમની અંદર જે મારું શું હતું? ટાઇટલ ને, ટાઇટલ નાખવાનું હતું, તો આઇટમ ડોટ ટાઇટલ નાખી દીધું. ઠીક છે, કંટ્રોલ S કરું છું. જો બધા ડેટા આવી ગયા. હેડિંગ ખાલી કેટલી વાર આવ્યું? વન ટાઈમ. કેમ કે મેપિંગની એની બહાર લખ્યું છે. જ્યારે તમે મેપ કરશો ને, આ ડેટામાંથી મેપિંગ થાય છે, અને આ હોલ્ડ કરીને રાખશે તમારી બધી વેલ્યુ. એટલે આઇટમ આવશે, ટાઇટલ આવશે, આઈડી આવશે, બધું આવશે ને, એને હોલ્ડ કરી રાખશે. એમાંથી હવે તમને જે બી જોઈએ છે આ રીતે તમે લખી દેશો. આની નીચે સપોઝ તમને બીજો એક જોઈએ છે, બીજો એક પેરેગ્રાફ જોઈએ છે કે H3 જોઈએ છે. ઓકે, હવે બે વસ્તુ એકસાથે રિટર્ન ના થાય. મેં બતાવ્યું તમને, બે વસ્તુ તમારું, બે એલિમેન્ટ એકસાથે રિટર્ન ના થાય. એનો એક મેઇન ડીવ તમને પેરેન્ટ ક્રિએટ કરવો પડે, એટલે એક બીજો ડીવ લેવું પડે. બે એલિમેન્ટ એકસાથે કોઈ દિવસ રિટર્ન નહીં થાય આમાં ફંક્શનની અંદર. હવે તમને શું કરવું પડશે? અહીં આઇટમ ડોટ શું આવશે? હવે બીજું શું હતું? આઈડી હતું, બોડી હતું, બોડી બી હતું ને, અહીં એક બોડી બી હતું. બે લાઈન હશે બરાબર, એની કેટેગરી H3 ની છે, લખવા માટે ડિઝાઇન બનાવવા ચાલુ. તો શું છે? જેમ કે ટાઇટલ બોડી છે બરાબર, બંને સાઈઝ સેમ જ હશે, અને આપણે H3 માં લખ્યું થશે ને? તો H3 માં લખ્યું ના, આ P અને H3 છે. સપોઝ બંને P હોય તો બંને H3 તો રન થશે. બંને પેરેગ્રાફ હોય H3 રન થશે ને? થશે. હા, આ તો કંઈક અલગ દેખાય ને એટલે મેં H3 અને તમને ખબર ના પડે. ઠીક છે, નીચે શું આવી ગયું? બોડી. આઈડી આપવું હોય તો એક આઈડી આપી દો. સિમ્પલી આમ લખી દો ને, આઇટમ ડોટ આઈડી. કોઈ ટેગ ના લે તો બી ચાલશે. આવ્યું? ખબર પડી?
એટલે તમારા 100 ને 100 ડેટા તમારો બની ગયા. ખબર પડી? હવે આનો એક કાર્ડ બનાવો હોય તમને અલગથી તો શું કરવાનું? આ બધા ડેટા શેની અંદર છે? આની અંદર. તો આની અંદર આપણે ક્લાસ નેમ આપી દઈએ, જેને આપણે કાર્ડ કરીને લખી દઈએ, અને આની અંદર CSS વાળો જે આ પોર્શન છે ડોટ કાર્ડ. પહેલાં તો આ કાર્ડ શેની અંદર છે? આ ડિવિઝનની અંદર છે ને. તો આને ક્લાસ નેમ આપી દઈએ કાર્ડ મેઇન કરીને. કાર્ડ મેઇનની અંદર આ કાર્ડ વાળું પોર્શન છે. તો શું કરીશું? કાર્ડ મેઇનની અંદર આ બતાવ્યું ને ચિલ્ડ્રનની અંદર લખવાનું. હવે શું લખીશું? કાર્ડ. અને આની અંદર શું આવશે? તમને જેવી સ્ટાઇલ આપવું છે, બોર્ડર આપવું છે તો બોર્ડર આપી દો 1 પિક્સલ સોલિડ એન્ડ બ્લેક. ઓકે. અને એની હાઇટ વિથ આપણે આપી દઈએ, વિથ રાખી દઈએ મિનિમમ વિથ, તો મેક્સ વિથ રાખીએ છીએ 400 પિક્સલ. ઠીક છે. અને એની હાઇટ ફીટ કન્ટેન્ટ રાખી દઈએ અને થોડું પેડિંગ આપી દઈશું. અને આને મેં ઇમ્પોર્ટ કરી દઈશ. ઇમ્પોર્ટ કરવું પડશે. ક્લિયર? બની ગયું. મેક્સ વિથ કેટલી રાખી? 400. ઓકે. હવે આ બધાને એક સાથે મૂવ કરવું હોય તો બધા શેની અંદર છે? કાર્ડ મેઇનની અંદર છે. તો મારે કોઈ ગ્રીડ ડિઝાઇન કરવું હોય, ગ્રીડ એટલે પેલું બતાવ્યું હતું ને, ગ્રીડ શીખવાડ્યું હતું. તો આ શેની અંદર છે? કાર્ડ મેઇનની અંદર છે. તો કાર્ડ મેઇનની અંદર આપણે શું નાખીશું? એના પેરેન્ટની અંદર ડિસ્પ્લે ગ્રીડ, અને એમાં ગ્રીડ ટેમ્પલેટ કોલમ ગ્રીડ કરવી પડશે. ઓટો. કેટલી કોલમ જોઈએ છે તમને? 400. આઈ ડોન્ટ નો આવશે. થોડું કામ કરાઈ જશે કેમ કે આની વિથ 400 છે ને. આ જે છે ને આને 350 કરી દઈએ છીએ, તો 300 કરી દઈએ છીએ તો આવી જશે. દેખાયું? આ જે હેડિંગ હતું ને મારું એક્સ્ટ્રા આવી ગયું હતું. આ હેડિંગને હવે શું કરી દઉં છું? નીકાળી દઉં છું. દેખાયું? અને ઉપર નીચેથી શું આપી દઈએ છીએ? માર્જિન. કોની અંદર? મેઇનની અંદર 40 પિક્સલ, આજુબાજુથી 0. અને આમાં બી આપણે જસ્ટિફાય કન્ટેન્ટ યુઝ કરી શકીએ છીએ એક્સ એક્સિસમાં મૂવમેન્ટ કરવા માટે. તો સ્પેસ બિટવીન આપી દઈએ, એના આજુબાજુથી પેડિંગ. ઉપર નીચેથી પેડિંગ નથી આપવું, ખાલી આજુબાજુથી 10 પિક્સલ આપી દઈએ. એટલે આજુબાજુથી 10 પિક્સલ આવી દેખાય છે. ઉપર નીચેથી ખાલી માર્જિન આપ્યું છે. ઓકે. અને ગેપ આપવું હોય તો શું કરવાનું? ગેપ, રો ગેપ ને કોલમ ગેપ કર્યું છે ને. અને કોલમ ગેપ કહેવાય. રો ગેપ અત્યારે છે નહીં આપણા પાસે, તો રો ગેપ આપી દઈએ આપણે. પિક્સલ. આવ્યું? હવે જેની હાઇટ આટલી હશે ને એ તો આવશે. અહીં પછી હાઇટ બી આપણે શું કરી દઈએ? ઇક્વલ કરવું હોય તો મેક્સ વિથ લખ્યું છે ને, એવું મેક્સ એડ કરી દઉં છું. અને આ હાઇટથી અગર વધારે કન્ટેનર છે તો શું થશે? ઓવરફ્લો થશે. ઓવરફ્લો શું કરી દઈએ છે? હિડન કરીશું, કન્ટેન્ટ નહીં દેખાય ને. સ્ક્રોલ કરી દઈએ. બધામાં
બધામાં સ્ક્રોલ અપ્લાય થઈ જશે. બધામાં સ્ક્રોલ ના કરવું હોય તો અહીં ઓટો કરી નાખો, જેની અંદર થશે ને એની અંદર જ આવશે. તો બધાની અંદર નહીં આવે, જેની અંદર સ્ક્રોલ થશે ને એની અંદર જ આવશે. ખબર પડી? તો તમારું કાર્ડ બની ગયું, 100 કાર્ડ બની ગયા. મેં કોડ કેટલી વાર લખ્યો? ખાલી એક વાર લખ્યો. આ એક જ વાર મેં કાર્ડ બનાવ્યું તો મારે બધા ડેટા મળી ગયા એક સાથે. દેખાય? તમારા 100 હોય, ઇન્ફાઇનાઇટ હોય, તમે બનાવી શકો છો. કેમ હશે? વર્ક ઇઝી વર્ક ઇઝી થઈ ગયું. પણ આ કોણ લખશે? એ બધું પડશે, લખવું પડશે ને બધું. હવે આને હા એ જ વસ્તુ કહેતો હતો કે આ જે કાર્ડ બનાવ્યા ને આની અંદર તમે ઇમેજ બી નાખી શકો છો, પણ આ જે ડિટેલ છે ને આ એપીઆઈ લિંક છે, આ બેકએન્ડ થ્રુ બને છે. અત્યારે તમને બેકએન્ડ નથી આવડતું, આ તમે એડિટ નહીં કરી શકતા. બનાવીને આપી શકો, પણ મારા માટે બી એ થઈ જાય તો કોમ્પ્લિમેન્ટરી મળશે ને, કોમ્પ્લિમેન્ટ ખાવા મળશે સ્વીટ ડિઝર્ટમાં. બીજો રસ્તો છે, બીજો રસ્તો બતાવો ને. સ્વીટમાં ડિઝર્ટ કોમ્પ્લિમેન્ટરી ખાવા પછી તો હવે આ જે ડેટા છે ને અત્યારે હું આને એડિટ નહીં કરી શકતો, પણ આ જ ડેટાને હું શું કરું છું, કોપી કરું છું ડેટાને, ઓનલી જે ડેટા એલા ને મારા પર, ઓકે, એરેને નહીં. અને હવે હું આની અંદર એક ફાઇલ બનાવું છું. આની અંદર ઓલરેડી બનાવી છે, દેખાય છે. કંઈ બી નામ આપી દીધું, JSON.jsx તો આપણે લખીએ છીએ. કોન્સ કરીને એક તમે ડેટા બનાવો છો, કંઈ બી નામ આપી દેજો, એરે લખી દેજો, અને જે ડેટા કોપી કર્યા ને એ ડેટા લખી દેજો. અને આને કોઈ કોમ્પોનન્ટ યુઝ કરી શકે આના માટે શું કરવું પડશે? એક્સપોર્ટ કરવું પડશે. અને અહીં જે નામ આપ્યું ને એ જ નામ આપવાનું. આની અંદર તમે જે અત્યારે ટાઇટલ ને બધું હતું ને, ઇમેજ નાખવું હોય તો ઇમેજ નાખી શકો છો. ઇમેજ લીધું છે ને, લોકલમાંથી લેવું હોય તો તમને એક રિક્વાયર્ડ કરીને લખવું પડશે. લોકલમાંથી ના લેવું હોય, લોકલ એટલે તમારા ફાઇલમાં સેવ હોય ને એમાંથી ના લેવું હોય, અગર લિંક લેવું છે તો ડાયરેક્ટ લિંક લખશો ને તો આવી જશે. ઓકે, અગર લિંક નહીં લેતા તો રિક્વાયર કરીને તમને લખવું પડશે. રિક્વાયર અને જે બી એનો પાથ છે ને એ પાથ તમને આ રીતે લખવું પડશે. તો એસેટ્સની અંદરથી આપણે ઇમેજ લઈશું આવી, ઠીક છે. અત્યારે બધા ઇમેજ કોમન લીધા છે, તમે ચેન્જ કરી દેજો. તો મેં અત્યારે 3 જ ડેટા લીધા છે, તમે આગળ લખી શકો જે લખવું છે. ઓકે, અને એક વસ્તુ મેં બેકટિક જ્યારે સમજાવ્યું ને ત્યારે સમજાવ્યું કે તમે એક વેરિયેબલમાં કઈ વસ્તુ સેવ કરો છો ને એને નીચે લખશો ને તો એરર આવશે. અત્યારે બેકટિકમાં જ છે. આ બેકટિકમાં નહીં હોય તો બેકટિક સમજાવ્યું? જો ડબલ કોટમાં લખ્યું તો અત્યારે આ જે વસ્તુ છે ને આ વેરિયેબલમાં છે, અને વેરિયેબલમાં એક લાઇનમાં લખો તો એરર નહીં આવે, પણ બીજી ન્યૂ લાઇન તમે ક્રિએટ કરશો તો એરર સ્ટાર્ટ થઈ જશે. એના માટે આપણે શું કરીશું, આને બેકટિકમાં લખીશું. અને જાવાસ્ક્રિપ્ટ કરેલું ત્યારે સમજાયેલું બેકટિક વખતે. ઓકે, હવે તમે ન્યૂ લાઇનમાં લખી શકો છો, જેને લખવું છે ને ખબર પડી. એને બેકટિકમાં લખી દીધું હતું, આને બેકટિકમાં લખવાનું છે. આપણે આને લખી દીધું. આ તો એક જ લાઈનમાં છે ને એટલે એરર નહીં આવે. ન્યૂ લાઈન ક્રિએટ કરશો તો બેકટિકમાં લખી દેજો. ક્લિયર? ખબર પડી? હવે આ જ ડેટાને આપણે ફેચ કરીએ છીએ શેની અંદર? આની અંદર. તો જે એપીઆઈ આપણે ફેચ કરી ને આના મદદથી, એ એપીઆઈ હવે મારા પાસે નથી, તો અત્યારે આને ડિલીટ મારી દઈશ. આમાં શું હતું, એપીઆઈ જ્યારે આપણે ફેચ કરીશું ત્યારે મારું ડેટા અહીં આવી જશે, પણ ડેટા તો મારા પાસે ઓલરેડી છે, તો એપીઆઈ તો ફેચ કરતા નથી, તો આ બી કંઈ કામનું નથી. ઠીક છે, એપીઆઈ ફેચ કરતા આવડવું જોઈએ, પણ એપીઆઈ ફેચ કરતા આવડી જશે ને હવે બેકએન્ડ શીખશું. ફરી વાર નહીં કરવાનું રિએક્ટ. ઓકે, એટલે એક્સરસાઇઝ બી કંઈ કામનું નથી.
યુઝ ઇફેક્ટ API ફેચ માટે યુઝ થાય છે, યાદ રાખજો. હવે જે આ ડેટા શેમાંથી આવતા હતા પહેલાં, યુ સ્ટેટમાંથી આવતા હતા ને, જે ઇનિશિયલ ડેટા હતો. હવે તો મારા પાસે ડેટા છે જેનું નામ શું છે, ડેટા છે, જેને મેં એક્સપોર્ટ કરી ચૂક્યો છું. તો અહીં ખાલી ડેટા કરીને લખશો ને તમને તો આવી જશે JSON. દેખાયું? આ શેમાંથી આવ્યું? આ ડેટામાંથી. પણ આમાં બી ઘણી બધી વેલ્યુ છે, યુઝર આઈડી છે, આઈડી છે, ટાઇટલ છે. તો હોલ્ડ કરવા માટે મેપિંગ તો યુઝ થશે જ. એ તમે પછી API કોલિંગ કરો કે આ કરો, હોલ્ડ કરવા માટે આ મેથડ તો યુઝ થશે. જેનાથી શું થશે, મેપિંગથી આ આઇટમમાં જુઓ કેટલી વેલ્યુ હોલ્ડ થઈ ગઈ, યુઝર આઈડી, આઈડી, ટાઇટલ બધું હોલ્ડ થઈ ગયું. હવે આમાંથી જે વસ્તુ જોઈએ છે ને એ તમે લઈ શકો છો. તો પહેલાં મેં શું લીધું, આઈડી, પેરેગ્રાફ, S3. એના નીચે તમને જોઈએ છે શું, ઇમેજ. તો IMG લખ્યું. આનું એક મેં ફ્રેમ બનાવી દીધું. ફ્રેમ કયું છે, કાર્ડવાળું. તો કાર્ડની અંદર ફિટ થઈ જશે ઇમેજ. અને એક સોર્સ લખી દઉં છું. અને આમાં એક અલ્ટરનેટિવ તમે લખી દેજો, ભલે એમ્પ્ટી રાખો. અને સેલ ક્લોઝ કરી દઈશ. હવે આ સોર્સની અંદર ઇમેજ આવશે મારું, જે મારું ડાયનેમિકલી હશે, આઇટમમાંથી આવશે. ઓકે, આઇટમની જગ્યાએ તમે ગમે તે લખી શકો છો. જો બધું ડેટા આવી ગયું. IMG લીધું હતું ને આપણે, અહીં શું લીધું હતું, IMG. ઓકે, યાદ રાખજો, અહીં અગર તમે એક વસ્તુ લખો છો ને, બીજી અહીં નહીં લખી તો એરર આવશે. ફેચ જ્યારે કરશો ને ત્યારે અહીં અગર ઇમેજ લખ્યું છે તો બીજી આઈડીમાં બી ઇમેજ લખજો, કેમ કે એક ડેટા ખાલી ફાઇન્ડ નહીં થાય. ઓકે, બસ આટલું કરવાનું હતું. કંટ્રોલ S. નીચે ઇમેજ આવી ગયો છે, દેખાયું? પણ કાર્ડની સાઇઝ અત્યારે આપણા પાસે શું છે, આટલી જ છે. અને 3 જ કાર્ડ હતા ને આપણા પાસે, 3 ડેટા હતા એટલે 3 જ પોઈન્ટ થયા. તમારું એક પ્રોડક્ટ ડિઝાઇન થઈ ગયું. હવે કાર્ડની હાઇટ વિથ તમને શું કરવું પડશે, નાની મોટી કરવી પડશે. તો મારા પાસે કાર્ડની અંદર ઇમેજ છે ને, ઇમેજ શેની અંદર છે, કાર્ડની અંદર. આની હાઇટ તમે નાની કરી દો ને, 100 પિક્સલ. શું થઈ જાય, થઈ ગયું? ખબર? જે બી તમને કરવું હોય તમે કરી શકો છો. 100% કરો તો 100% થઈ જશે. પણ કોની અંદર, આ જે હાઇટ વિડ્થ છે ને એની અંદર, એટલે આખી કવર થઈ જશે. આ રીતે દેખાય, આ ફ્રેમની અંદર આખું કવર થઈ જશે. ગડબડી તો તમારી ડિઝાઇન રેડી થઈ ગઈ. હવે તમને આવું કંઈ ડિઝાઇન કરવું હોય તો ફ્લિપકાર્ટની અંદર તમે કરી શકો છો. આ બી તમારા APIથી બની જશે, આ બી તમારા APIથી બની જશે. હાવર ઇફેક્ટ કરવી હોય, ઇમેજ થોડું નાનું મોટું કરવું હોય તો શું કરવાનું, ઇમેજને જ્યારે હાવર કરો ને તો ઇમેજની નીચે લખવાનું. આને જ્યારે હાવર કરવું તો એક મેં પ્રોપર્ટી તમને બતાવેલી, ટ્રાન્સફોર્મ સ્કેલ કરીને, યાદ છે ને? નાનું કરવું હોય તો 0 પોઈન્ટ આવે, મોટું કરવું હોય તો મોટું. ઓકે, કંટ્રોલ S. દેખાયું? આને થોડું ટાઈમ આપવું હોય તો શું કરવાનું, ટાઈમ આની અંદર નહીં આપવાનું, આની અંદર આપવાનું. આવડની અંદર ટાઈમ નહીં આપવાનું કોઈ દિવસ. ટ્રાન્ઝિશન કઈ પ્રોપર્ટીને આપીએ છીએ આપણે, ટ્રાન્સફોર્મ. અને ટાઈમ આપવું છે મારે 2 સેકન્ડ, 1 સેકન્ડ જે બી આપવું. ઓકે, દેખાયું? ટાઈમ આવી ગયો. ગડબડી. જે બી તમને ઇફેક્ટ કરવું હોય તો તમે કરી શકો છો. અને બેકગ્રાઉન્ડ કલર રિમૂવ કરીને નાખજો. જે પ્રોડક્ટ તમે નાખો છો ને કેટેગરી, એટલે તમને શું બનાવવાનું છે, આ રીતે કઈ બનાવવાનું છે. તમે જે તમારું ડોમેન લીધું છે ને, કયું લીધું છે, શૂઝ. ખબર?
લીધું નથી હજુ? હેડર બની ગયું, સ્લાઇડર બની ગયું. હવે કેટેગરી પેજ આવશે. કેટેગરીમાં આ બી તમારું એપીઆઈ થ્રુ થશે. 4 કાર્ડ ના બનાવી દેતા કોડ કોપી કરીને, એપીઆઈ થ્રુ હશે. અને આમાં ખાલી ઇમેજ નાખ્યું છે. શું નાખ્યું છે? તમને આ રીતે ટાઇટલ બી નાખવું છે, ટાઇટલ નાખી શકો છો, ડિઝાઇન કરવું છે તો ઓકે. જે બી તમને નાખો તમે નાખી શકો છો. તો જે બી તમને નાખો ભાઈ હાવર ઇફેક્ટ નાખી દો, ઠીક છે. તો આ 4 જે કાર્ડ છે ને કેટેગરી વાળું, પહેલાં કેટેગરી વાળું બનાવજો. ઓકે, કેટેગરીને હોમની અંદર નાખજો. હવે કેટેગરીને ક્લિક કરો ને પછી પ્રોડક્ટ વાળો ઓપન થશે. સપોઝ આને ક્લિક કરો તો શું ઓપન થશે? પ્રોડક્ટ વાળું. આ બી તમારું શું હશે? મેપિંગ થ્રુ થશે. આમાં તમારા કેટેગરી ડિટેલ બધા આવી જશે, પ્રાઇસ વાઇઝ એ બધું ડાયનેમિકલી તમારું અપડેટ થશે. અત્યારે 5 છે, તમે ઇન્ફાઇનાઇટ બી લઈ શકો છો. ક્લિક કરો. ઓકે, તો પહેલાં કેટેગરી વાળું બનાવો, પછી જેટલી બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ નાખો. ઓકે, અને પ્રોડક્ટ કઈ રીતે નાખશો? આ એક ટી શર્ટ છે ને, તો ટી શર્ટ ખાલી એક ઇમેજ ના લેતા, એ બધી એંગલની લેવી પડશે તમને. કેમ? કેમ કે અહીંયા આવશે ખબર, અહીં તમારી ઇમેજ આવશે એટલે બધી એંગલની તમને લેવી પડશે. એક ઇમેજ લેશો ને પછી પાછું તમને શોધવી પડશે ઇમેજ બધા એંગલ માટે. એટલે પહેલાંથી એક ફોલ્ડર બનાવી લેજો ઇમેજનું એસેટ્સની અંદર. ક્લિયર છે? પછી એમાં ફિલ્ટરવાળું ઓપ્શન જે આવે છે એ પછી જોઈશું. પહેલાં તમને શું કરવું પડશે? કેટેગરીવાળું ડિઝાઇન કરો અને પ્રોડક્ટ એની નીચે અત્યારે નાખી દેજો. જેટલી બી તમારા પાસે પ્રોડક્ટ છે ને, જેટલી લીધી છે ઓલ પ્રોડક્ટ કરીને, ઠીક છે. જેમાં આ રીતે આપ્યું છે ને, આ કેટેગરી છે, આની નીચે બધી પ્રોડક્ટો છે. 3-4 પ્રોડક્ટ આપી છે બધી કેટેગરી, દેખાય છે? આમાં બેઝિકલી જુઓ, જે તમે સર્ચ મારો છો ને એ કેટેગરી નીચે આવી જાય છે. તો આ બધું એનાલિસિસ વાળું છે. આપણે હમણાં સિમ્પલ બનાવો, ઠીક છે? ખબર પડી? તો કેટેગરી આ રીતે તમે બનાવી શકો છો ડિઝાઇન કરીને તમારી રીતે. 3-4 GB લેવા અને રિસ્પોન્સિવ થવી જોઈએ. ઇટ મીન્સ આને જ્યારે હું ઇન્સ્પેક્ટ કરીશ ને તો 2 કેટેગરી એટલીસ્ટમાં દેખાવી જોઈએ. એટલે બોક્સીસની સાઇઝ તમને નાની કરવી પડશે. અત્યારે જે તમે CSS શીખો છો ને, એ CSS તમને કેવું નાખવું પડે છે આની અંદર, બધું યાદ રાખવું પડે છે. હવે આપણે નેક્સ્ટ વીકમાં જોઈશું ટેલવિન CSS. નામ આપ્યું છે ટેલવિન CSS. એની મદદથી શું થશે? તમારું કામ ઇઝી થઈ જશે. તમને CSS જરાય લખવાની જરૂર નથી. આજે તમે લખો છો ને, કશું જ લખવાની જરૂર નથી. ટેલવિન CSS એક ટેમ્પલેટ આપે છે. આ તમે HTML બી યુઝ કરી શકો છો, પણ તમને પ્રોપર્ટી નામ તો યાદ રહેવી જોઈએ. જો આમાં કંઈ CSS નાખ્યું નથી, દેખાય છે? આમાં ખાલી ક્લાસ નેમ તમને એડિટ કરવાનું. જે ક્લાસ હોય છે ને, બેકગ્રાઉન્ડ કલર કંઈ બીજો જોતો હોય, તમને ટેક્સ્ટને સાઇઝ આપવું હોય, ફોન્ટ મીડિયમ રાખવા હોય, દેખાય છે? ડાર્ક કરવું હોય, ફોન્ટ વેટ વધારવું હોય, ચાલો વધે છે ને. તો જે બી તમને જોઈએ છે ને બધું તમને અહીં મળી જશે. દેખાય છે? વિથ આટલી રાખવી હોય 96, 80, 72, રાઉન્ડેડ કરવું હોય તો રાઉન્ડેડ. ઓકે, આ બધું યાદ રાખવાની જરૂર નથી. ખાલી તમને પ્રોપર્ટી વેલ્યુ લખવાની. શું લખવાની છે? વેલ્યુ. ટેક્સ્ટ શેડો આપતા હતા ને આપણે, તો શેડો આપવો તો શેડો આપી શકો છો. ઓકે, જો દેખાયું? આ પ્રેક્ટિસ કરશો ને યાદ રહી જશે. આની મદદથી તમને આપવાની જરૂર નથી.
જેવું તમે ક્લાસ નેમ આપો છો ને તો આ બધું આવી જાય છે, દેખાય છે? તમારું ઓટોમેટિક બિલ્ડ થતું રહેશે, તમને ખાલી ક્લાસ નેમ આપતું જવાનું. તો CSS આપવાની તમને જરૂર નથી. આને બેઝિકલી ઇન્સ્ટોલ કરવાનું હોય છે. ઇન્સ્ટોલેશન આપણે નેક્સ્ટ વીકમાં જોઈશું. તો ટેલવિનની મદદથી તમે આની મદદથી કેવી સ્ટાર્ટ કરી શકો છો એ બતાવી દઉં છું. જો આ જે વેબસાઇટ છે ને ટેલવિનની મદદથી બની છે. આવી દેખાય છે? અમે જે CSS એપ્લાય કર્યું છે ને ટેલવિનની મદદથી કર્યું છે. ડાર્ક મોડ વાળું હશે. ઓકે, કઈ છે નહીં આમાં, કંઈ ક્લિક કરીને લખ્યું છે કે બેકગ્રાઉન્ડ કલર શું થઈ જવું છે, બ્લેક થઈ જવું છે. ઓકે, સ્ટાઇલ વાળું તો બતાવ્યું છે ને તમને કેટલું જાવાસ્ક્રિપ્ટમાં. અને આ રિસ્પોન્સિવ બનશે. તમારે રિસ્પોન્સિવ માટે મીડિયા ક્વેરી બી આપવાની જરૂર નથી. ક્લાસ નેમ આપશો ને તો એ બની જશે. બની જે પ્રોપર્ટી નેમ છે ને એ તો તમને યાદ રાખવી પડશે. હમણાં બતાવ્યું ને પેલું ક્લાસ નેમ જેવું. બેકગ્રાઉન્ડ કલર શું હોય છે એ બધું તો યાદ રહેવું જોઈએ. શેડો શું હોય છે તમને ખબર પડી જોઈએ તો તમે યુઝ કરી શકો છો. ઓકે, તો હવે ટેલિંગ જ ચાલે છે. જે બી તમે બધું બનાવો છો ને ટેલિંગ અત્યારે ચાલે છે. હમણાં જ આવ્યું છે એકચ્યુઅલી. તો આ ખબર પડી ગઈ ને? ક્લિયર છે? કેટેગરી બનાવો. કેટેગરી પછી પ્રોડક્ટ બનાવો, બધી કેટેગરી. ઓકે, અને તમને કાર્ડ ડિઝાઇન કરવા વધારે કંઈક બનાવવું હોય તો જેવું તેવું તમે બનાવી શકો છો, બધું ફાઇન કરીને. ઓકે, પછી હું તમને એક પ્રોજેક્ટનું એ ટેમ્પલેટ આપું છું. પ્રોજેક્ટ છે એ ટેમ્પલેટ આપું છું. એને તમે ઇન્સ્ટોલ કરીને બધું ફાઇલ સ્ટડી કરો, પહેલાં કરો, પછી હું ટેમ્પલેટ આપું. ઓકે, એ બનાવેલું છે, એમાં ખાલી મોડિફાય કરવાનું છે. અને એમાં પહેલાં સ્ટડી કરવું પડશે કઈ ફાઇલ કે શેમાં છે એ બધું. ઓકે, તેમાં વાર લાગશે. ઓકે, એના પછી આપણે જોવાનું છે ખબર પડી API કોલિંગને મેપ.json. મેપ.json એટલે પેલું આપણે સેવ કરીને કર્યું ને અત્યારે json.js. પછી છે ગીટહબમાં જે લાઈવ કરવાનું છે ને તમને સાઇટ ડિપ્લોય કરવાનું છે. તો આમાં એક જ વાર તમારી લિંક જનરેટ થશે, કેમ કે એક જ ફાઇલમાં તમે વર્ક કરો છો. પહેલાંમાં શું હતું, તમને વારંવાર ગીટહબમાં લિંક જનરેટ કરવી પડતી હતી ને index.htmlમાં. ઓકે, આમાં ડિપ્લોય કરવા માટે આ જે તમારા સ્ટેપ્સ છે એ સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલાં તો શું કરવાનું, એક રિપોઝિટરી ક્રિએટ કરો ગીટહબ પર, કે તમને આવડે છે ને. ગીટહબમાં રિપોઝિટરી ક્રિએટ કરો. તો અહીં મેં એક રિપોઝિટરી બનાવી, કંઈ બી નામ નહીં આપી દઉં. જે વેબસાઇટનું નામ છે ને એ જ લખી દઉં. તો હું વેબસાઇટ કરી લખી દઉં છું. વેબસાઇટ ઓલરેડી છે, વેબ આપી દઉં. ઓકે, તો આ જે લિંક મળી તમને અને કોપી કરો. બીજું સ્ટેપ શું છે, ઇન્સ્ટોલ કરવાનું છે. શું? આ npm ગીટહબ પેજીસ કહેવાય. આને ઇન્સ્ટોલ કરો. પછી આમાં એક કમાન્ડ રન કરવાનું છે, git remote add origin. અત્યારે આપણે શું કરતા હતા, ફાઇલ અપલોડ કરતા હતા મેન્યુઅલી. હવે કમાન્ડ વડે કરીશું. ઓકે, git remote add origin. જે બી તમને અત્યારે કોપી લિંક કરી ને એ લિંકને પેસ્ટ કરવાનું.
લિંક કઈ હતી મારી GitHub રિપોઝિટરીની આવી હતી. આને સ્પેસ આપીને પેસ્ટ કરવાનું. ખબર પડી? એન્ટર કરો. ઓકે, એન્ટર કર્યા પછી બીજું કમાન્ડ શું છે આપણું? આ બધી જે લાઈન છે ને એ તમને package.jsonમાં લખવાની છે. package.jsonમાં તો આ જે હોમ પેજ છે ને તમારું package.json એટલે આવી હોમ પેજ સૌથી ઉપર લખજો, આની ઉપર. ઓકે, યુઝર નેમ તમારું શું છે ગીટહબનું એ તમારે જોઈ લેવાનું છે. યુઝર નેમ આને કહેવાય. ઓકે, તો અહીં બેઝિકલી યુઝર નેમ લખવાનું અને અહીં આવશે તમારા રિપોઝિટરી નેમ છે. મેં શું આપેલું? વેબ આપેલું. કરવડી. આના પછી શું કરવાનું છે? સ્ટેપ 4 માં આ સ્ક્રિપ્ટની અંદર એડ કરવાનું આ બે વસ્તુ. એટલે package.json ની અંદર સ્ક્રિપ્ટ છે ને એની અંદર કોઈ બી પ્લેસે તમે એડ કરી નાખવાનું આ રીતે. ક્લિયર? કંટ્રોલ એસ કરી નાખો. હવે જે તમારું app.js છે ને આ તમારું હોમ વાળું છે. ઓકે, આની અંદર જે તમે રિપોઝિટરી નેમ લખ્યું છે ને, રિપોઝિટરી નેમ શું હતું? વેબ કરીને હતું. તો app.js ની અંદર હોમ વાળું પેજ છે ને એ વેબ તરીકે ઓપન થશે. ખબર પડી? કયા તરીકે? વેબ તરીકે. એટલે /web કરીને ઓપન થશે. તો આને વેબ કરીને ઓપન કરી દેજો હોમની અંદર. ઓકે, અહીં જે રિપોઝિટરી નેમ છે ને એ લખી દેજો. કંટ્રોલ એસ. હવે આપણું કામ પતી ગયું. તો છેલ્લો આપણો જે સ્ટેપ છે ને એ રન કરીશું. છેલ્લો આપણો છે npm run deploy. ઓકે, કંટ્રોલ સી અને આને આપણે રન કરી દઈશું. તો આપણો કોડ ડિપ્લોય થઈ જશે GitHub પર. ખબર? મેન્યુ વાળું બનાવ્યું કે તમે? પેલું મેન્યુ વાળું એક ઓપ્શન આવે બનાવ્યું છે? યુઝર પ્રોફાઇલ સેટિંગ્સમાં સર્ચમાં ઓપ્શન આપેલો છે. યુઝર સેટિંગ્સ એલિમેન્ટમાં આવું મૂકી દઈશું. હા, મેન્યુઅલ બનાવવું પડશે ને, કેમ કે તમે જે લિસ્ટ બનાવી છે ને હેડરની અંદર મોબાઈલમાં તો નહીં દેખાય. તો મેન્યુની અંદર આવી જશે. રિસ્પોન્સિવ મોડ કર્યું છે, બાકી શું કરવું પડશે? રિસ્પોન્સિવ સંગાત કરો અને પ્રોબ્લેમ થશે. આ પહેલાં બધું રિસ્પોન્સિવ કરવાનું. જો આ બિલ્ડ થઈ ગઈ, પબ્લિશ થઈ ગઈ. હવે તમને શું કરવાનું? જે તમારો હોમ પેજની લિંક હતી ને package.jsonમાં, આ તમારી લાઈવ લિંક છે એકચ્યુઅલી. આ લિંકને કોપી કરો અને રન કરી નાખો. મિનિટ્સ વેટ કરો ડિપ્લોય થવામાં. ઓકે, હવે આ આપણું હોમ પેજ નથી. આપણું હોમ પેજ શું છે? વેબ. ઠીક છે. આવી ગયું. ખબર પડી? તો આ જે લિંક છે તમારી ઓનલાઈન લિંક છે. એક જ વાર જનરેટ કરવાની. પછી જે બી તમે ચેન્જીસ કરો છો ને, સપોઝ કોઈ ચેન્જીસ કરી આમાં કંઈમાં,
કે બીજું એક ફોલ્ડર બનાવ્યો, હેડર બનાવ્યો, ફૂટર બનાવ્યો. ચેન્જીસ કર્યા પછી કંટ્રોલ કરીને સેવ કર્યા પછી આ ખાલી કમાન્ડ રન કરી દેવાનો, npm run deploy, તો ઓટોમેટિક જે તમારા ચેન્જીસ છે ને બધા ડિપ્લોય થઈ જશે. ઓકે, એટલે તમારી લિંક ખાલી એક જ જનરેટ થશે આવી. આ લિંક તમને ચેન્જીસ કર્યા પછી જે બી હું વર્ક આપું છું ને એ લિંકને પહેલાં લિંકમાં નાખી દેજો ઇનપુટમાં અને પેસ્ટ કરી દેજો. ઓકે, ગડબડી હેડરમાં જવું તો હેડરમાં તમે જતા રહેશો. ઓકે, ક્લિયર છે? તો જે બી તમે બનાવ્યું છે એને ગિટહબમાં ડિપ્લોય કરો અને મને સેન્ડ કરો. કઈ ડાઉટ છે? નથી ને?